ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પીપલોદ પોલીસ લાઇન ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ ₹116 કરોડના ખર્ચે પોલીસ ક્વાર્ટર્સ, હોર્સ રાઇડિંગ સ્કૂલ, લાઇબ્રેરી, પોલીસ સ્ટેશન, મરીન ટાસ્ક ફોર્સના મકાનો સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા અને જિલ્લામાં પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ માટે પીપલોદ પોલીસ લાઇન ખાતે ₹55.53 કરોડના ખર્ચે કક્ષા બી 192 ક્વાર્ટર્સ, હોર્સ રાઇડિંગ સ્કૂલ, લાઇબ્રેરી, આંતર પોલીસ લાઇન ખાતે ₹7.30 લાખના ખર્ચે કક્ષા બી 40 ક્વાર્ટર્સ, ભેસ્તાન ખાતે ₹5.22 ખર્ચે પોલીસ સ્ટેશન અને મધ્યપ્રદેશ પોલીસ કમિશનર જે ડિવિઝન ઓફિસ, હજીરા ખાતે ₹43 કરોડના ખર્ચે સુરત જિલ્લાના મરીન ટાસ્ક ફોર્સના રહેણાંક મકાનો તથા બિન રહેણાંક મકાનો, લાજપુર મધ્યસ્થ ખાતે ₹3.69 લાખના ખર્ચે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ અને લાજપુર જેલમાં ₹1.16 લાખના ખર્ચે કિશનર્સ બેરેકના બાંધકામનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસ પરિવારજનો માટે આવાસ અને પોલીસ પરિવારના બાળકો અને સભ્યો માટે ક્વાર્ટર્સના સંકુલમાં જ લાઇબ્રેરી તેમજ આંગણવાડી જેવી ઉત્તમ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. પોલીસ આવાસો એ પોલીસ કર્મચારીઓનો આવાસીય હક છે, પરંતુ તેની જાળવણી કરવી એ પણ નૈતિક જવાબદારી છે. આ નવા આવાસો પોલીસ પરિવારોના જીવન ધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવશે અને એમના આત્મવિશ્વાસમાં વધારો કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ રાજ્ય સરકારે રાજ્યના કોન્સ્ટેબલ પરિવારજનો માટે એક સાથે પોલીસ વિભાગ દ્વારા 20,000થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય કર્યો છે. આવનાર સમયમાં રાજ્ય સરકાર પોલીસ આવાસો માટે રાજ્યભરમાં એક સમાન ફ્લેટ એલોટમેન્ટ સ્કીમ અમલમાં મૂકવા જઈ રહી છે. આ સ્કીમ મુજબ જે પોલીસ કર્મચારીની અરજી વહેલી હશે તેને પ્રાથમિકતાના ધોરણે પારદર્શક રીતે આવાસની ફાળવણીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પીપલોદ જેવા પોસ્ટ વિસ્તારમાં પોલીસ કર્મીઓ માટે અત્યંત આધુનિક સુવિધાઓ ધરાવતા આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓ માત્ર સરકારી આવાસ પર નિર્ભર ન રહેતા પોતાના માલિકીના ઘર મેળવે તે માટે ભાડાની રકમમાંથી પોતાનું ઘર આયોજન જેવા સકારાત્મક મોડેલ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બોર્ડરનું રક્ષણ કરતા સૈનિકો અને આંતરિક સુરક્ષા કરતા પોલીસ જવાનો બંને ખાખી પહેરે છે. પોલીસ જવાનો ઉત્તર શ્રેષ્ઠ કામગીરી નિભાવી લોકોના હૃદયમાં સ્થાન જાળવી રાખે તે જરૂરી છે. સમગ્ર રાજ્યના અંદાજે 6 કરોડ લોકોની સુરક્ષાની જવાબદારી પોલીસ કર્મચારીઓના શિરે છે. રાજ્યમાં વધુ માનવબળની જરૂરિયાત હોવા છતાં પોલીસ જે રીતે સાર્થક કામગીરી કરે છે તેમાં વધુ ફાઇન ટ્યુનિંગ સાથે ફરજ નિભાવવા અનુરોધ કર્યો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે પીપલોદ પોલીસ લાઇન ખાતે બેઝમેન્ટ પાર્કિંગ, ગેસ લાઇન, લાઇબ્રેરી, આંગણવાડી સહિતની સુવિધા સાથેના પોલીસ આવાસો પોલીસ પરિવારોને કામના ભારણ વચ્ચે આરામદાયક જીવનનો અનુભવ કરાવશે. ખાસ માઉન્ટેડ રાઇડિંગ ક્લબ ઉપરાંત પોલીસ લાઇનના બાળકો વધુમાં વધુ ભણીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે કેમ્પસમાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે. પોલીસ ડિપાર્ટમેન્ટમાં વેલફેર એક્ટિવિટીઝ હેઠળ લગ્ન, મેડિકલ સારવાર, અભ્યાસ કે મકાન રિપેરિંગ માટે 50,000થી 5 લાખ સુધીની લોન આપવામાં આવશે. એમ જણાવી દરિયાઈ સુરક્ષા માટે હજરામાં મરીન ટાસ્ક ફોર્સ યુનિટ માટે કોન્સ્ટેબલના 48 ક્વાર્ટર, એએસઆઈના 8 ક્વાર્ટર, પીઆઈ માટે 4 ક્વાર્ટર અને ઇન્ચાર્જ માટે બંગલાનું લોકાર્પણ જેવા પ્રકલ્પોની ભેટ આપવા બદલ નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. મહાનુભાવના હસ્તે પોલીસ કર્મચારીઓને આવાસની ચાવી તેમજ ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીને આ પ્રકારના મકાન મળે એમાં અહીંયા બેઠેલા જો કોઈને આનંદ થાય એમાં સૌથી વધુ આનંદ મને થાય કે હું પોતે પણ પોલીસ લાઇનમાં બી રહ્યો છું અને એના કારણે જે આજે આ ક્વોલિટી જે જોવા મળી છે એ તો ક્યારેય તે વખતે કલ્પના નહોતી કરી. એ પ્રકારના મકાનો અને વિસ્તારના મકાનો પીપલોદમાં જો આ ફ્લેટ લેવા જાઓ તો કદાચ કલ્પના ન કરો એ પ્રકારના લગભગ 50-55 લાખ રૂપિયાનો એક ફ્લેટ થાય. અને એવા ફ્લેટ જ્યારે તમને ફર્નિચર સાથે જરૂરી મિનિમમ જે ફર્નિચરની આવશ્યકતા છે અને પૂર્ણ કરીને સરસ મજાના કિચન સાથે, હોલ સાથે અને બાળકો માટે આંગણવાડીની વ્યવસ્થા સાથે જે પ્લાનિંગ થયું છે અને હવા ઉજાસ સાથેના જે બિલ્ડિંગો બન્યા છે એના માટે હું માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીને અને પોલીસ કમિશનરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે ખૂબ ટૂંકા સમયમાં ખૂબ સારી ક્વોલિટીના આ મકાનો બનાવ્યા છે. એનાથી પણ આગળ જઈને એક પ્રયોગ અમે આગળ પણ કર્યો હતો. હું હર્ષભાઈને કહીશ કે દૂર સુધી કોઈ બિલ્ડરને લઈને સરકારની કોઈ જમીન કે જે કદાચ ખરાબાની જમીન હોઈ શકે પરંતુ
સારી જમીન હોય એને ડેવલપ કરીને જો કોઈ મકાનો બનાવીને પોલીસ કર્મચારીઓને પોતે લોન લઈને આપી દો, કેમ કે 4,000 રૂપિયા ભાડું આમાં મળે છે. માનો કે 10-12 લાખ રૂપિયાનો જો ફ્લેટ થાય અને 8-1 લાખ રૂપિયાનો જો હપ્તો બેંકનો આવે તો બેંકમાંથી પણ 100% લોન મળે. એમાં જે ભાડાના પૈસા સરકાર તમને આપે 4,000 રૂપિયાને પ્લસ તમે થોડા પૈસા ઉમેરો તો તમારું પોતાનું મકાન થઈ જાય. અમે આ એક પ્રયોગ કર્યો હતો ભાવિ દર્શન વખતે, લગભગ 856 ફ્લેટ તે વખતે બનાવ્યા હતા. ઘણા બધા પોલીસ કર્મચારી એમાંથી મકાન લીધા અને એમાં એની કિંમત તે વખતે ફક્ત 2.5 લાખ રૂપિયા હતી અને આજે એની કિંમત લગભગ 80 લાખ રૂપિયા થઈ ગઈ છે. તો આ એક પોતાના મકાનની પણ વ્યવસ્થા માટેનું પ્લાનિંગ જો તમે સાથે મળીને કોઈ બિલ્ડરને આગળ લાવીને કે જે સારું પ્લાનિંગ કરી શકે અને બેંક પણ 100% ઓછા વ્યાજની લોન આપી શકે, કેમ કે સરકારી કર્મચારી છે એટલે બેંક પગારમાંથી ડાયરેક્ટ જો એના પૈસા કપાતા હોય તો એને ચોક્કસ પૈસા મળે અને એમાંથી લગભગ અડધા ઉપરના પૈસા તો ભાડામાંથી સરકાર જ ચૂકવી દે તમારા પોતાના મકાનમાં રહો એટલે. તો પોતાના મકાનનું પણ આયોજન થઈ શકે અને આ વ્યક્તિગત ન થઈ શકે એટલા માટે જો સામૂહિક રીતે આનું પણ એક પ્લાનિંગ થાય, જે રીતે આ હમણાં આખા રાજ્યમાં 20,000 મકાનોનું પ્લાનિંગ થયું છે તે જ રીતે જ્યાં જ્યાં જમીનો અવેલેબલ હોય અને આવી વ્યવસ્થા થઈ શકે તો ખૂબ મોટું કામ એના માટે પણ થશે. આજે જ્યારે હર્ષભાઈ પાસે હોમ મિનિસ્ટ્રી પણ છે ત્યારે મારે એમને પણ કહેવાનું મન થાય છે કે જો તમે પ્લાનિંગ કરો તો બધા જ પોલીસ કર્મીઓના મનમાં હોય છે કે એમને સમયના કલાકો એ 8 કલાકથી વધારે હોય છે, એમને વળતર ઓછું મળે છે. પણ જો દરેક તમે પોલીસ સ્ટેશનમાં જો પ્રયત્ન કરશો તો લગભગ 70-80% કર્મચારીઓ એવા હશે કે જેને તમે 8 કલાક જ નોકરી આપો અને આપી શકો એ પ્રકારનું પ્લાનિંગ થઈ શકે એમ છે. તો એ દિશામાં વિચારવું જોઈએ જેથી પોલીસ કર્મચારીઓનું જે એમની લાઈફ છે એમાં પણ એમને રાહત થાય અને જે અનિયમિતતા એટલે સમયની જે અનિયમિતતાને કારણે જે એક પ્રકારનું મગજ પર ટેન્શન હોતું હોય છે એના કારણે અનેક પ્રકારની બીમારીમાંથી પણ કર્મચારીઓ જતા હોય છે ત્યારે એમાંથી પણ એને ફાયદો થશે. તો એ દિશામાં પણ વિચારવું જોઈએ. આજે જ્યારે પોલીસ કર્મચારીઓની આવી જે સુવિધા મળે છે ત્યારે સમાજ પણ તમારી પાસેથી અપેક્ષા રાખે છે કે તમારો વાણી અને વર્તન એમની સાથે સારું હોય, બિનજરૂરી એમની સાથે અસભ્ય વર્તન ના કરાય અને એ જો તમે એની પણ જો શિસ્ત આવે. મને યાદ છે જ્યારે હું પોલીસમાં નોકરી કરતો ત્યારે બોર્ડ મારતા હતા પોલીસ સ્ટેશનમાં કે મે આઈ હેલ્પ યુ અને અમને લાગતું હતું કે આ તો એક મજાક છે, કેમ કે કોઈ પોલીસ કર્મચારીનો માનસિકતા નહોતી કે એને કોઈને હેલ્પ કરવી. પરંતુ આજે જ્યારે સમય બદલાયો છે ત્યારે ધીરે ધીરે પોલીસ કર્મચારીઓ પણ પોતાની જવાબદારીની સાથે સાથે પોતાના અધિકારની સાથે આપણી ફરજો પણ એમને યાદ છે ને એટલા માટે અસભ્ય વર્તન કરવાની જે પહેલાં એ હતી ફરિયાદો હતી એમાં પણ ઓછી થઈ છે. તો એમાં પણ વધુ જો સારું વર્તન કરીને જે પોલીસની ઇમેજ છે એમાં સુધારો કરવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ. હું તો ઘણીવાર ઉદાહરણ પણ આપું છું કે બોર્ડર ઉપરના સૈનિકો એ પણ દેશના દુશ્મનોથી આપણા દેશનું રક્ષણ કરે છે, એ પણ ખાખી પહેરે છે પણ એમના પ્રત્યે લોકોને માન છે. જ્યારે તમે પણ ખાખી પહેર્યા પછી દેશના અંદરના જે ગુનેગારોથી દેશના લોકોનું તમે રક્ષણ કરો છો ત્યારે તમે પણ એટલું જ મોટું કામ કરો છો, છતાં પોલીસ પ્રત્યે લોકોને નફરતની ભાવના કેમ છે? તો આ નાના મોટા જે બનાવો વર્ષોથી જે ચાલતા આવ્યા છે, જે અપમાનિત કરવાનો પ્રયત્ન, એના કારણે એમને જે પોલીસ કર્મચારીઓનું વર્તન એના જ કારણે આખો ડિપાર્ટમેન્ટ બદનામ હોય છે. ત્યારે એમાં પણ સુધારો લાવવાનો પ્રયત્ન જો તમે બધા સંકલ્પ કરશો તો ચોક્કસપણે ખૂબ મોટો ફાયદો એનાથી થશે. ઓછા માનવબળ સાથે એટલે ઓછું કર્મચારીઓનું બળ છે છતાં પણ આટલી મોટી કન્ટ્રી એટલે આટલા મોટા રાજ્યોમાં તમે લગભગ 1 લાખ પોલીસ કર્મચારી આખા રાજ્યમાં છે અને આખા રાજ્યનું 5.5-6 કરોડ લોકોનું રક્ષણ તમે કરવાની જવાબદારી લો છો તો પ્રમાણમાં સ્વાભાવિકપણે તમારી જવાબદારી વધતી હોય છે. પણ સફળતાપૂર્વક તમે જ્યારે આ કામ કરી રહ્યા છો ત્યારે એને ફાઇન ટ્યુનિંગ કરીને જો વધારે સારી રીતે કરવાનો પ્રયત્ન કરશો તો મને લાગે છે કે આવનારા દિવસોમાં સમાજ પણ તમને સ્વીકારીને સમાજ પણ આમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે. ફરીથી જેમને આ મકાનો મળ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે તમે સરકારી મકાનની અંદર પ્રવેશ કરો છો. હવે જે તમારી પાસે 25-30 વર્ષ બાકી હશે કે સર્વિસ જે બાકી હશે એટલા વર્ષ તમને હવે આ જ મકાન એ મળે એટલે તમારું પોતાનું મકાન છે એવું સમજીને વાપરજો. એવું છે હોમ મિનિસ્ટરે જે કહ્યું છે એને પણ ધ્યાનમાં રાખજો
કે તમે જ્યારે પાછા જાઓ અથવા તો ખાલી કરીને જાઓ ત્યારે પોતાના મકાનમાં જાઓ એવી શુભેચ્છા તો છે, પણ આ મકાનની જાળવણી પણ પોતાના મકાનની જેમ કરો એવી પણ તમને વિનંતી છે. આવા સરસ મકાનો ગેસની સગવડ સાથે, આંગણવાડીની સગવડ સાથે, હવા ઉજાસ સાથે આવા સરસ મકાનોનું આયોજન એ તો ક્યારેય કલ્પના નહોતી. એ પ્રકારનું આયોજન કર્યું છે. એટલા માટે હું હર્ષભાઈ સંઘવીજીને અને પોલીસ કમિશનરશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને હવે જે બાકીના લોકો રહ્યા છે એના માટે પણ જો પ્લાનિંગ થાય તો જલ્દી એમને પણ પોતાના મકાન મળે અને સારી ક્વોલિટીના મળે એવી એવો મને વિશ્વાસ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. સુરત શહેર પોલીસના સૌ જવાનોના પરિવાર માટે આજે ગુજરાત પોલીસ હાઉસિંગ નિગમ દ્વારા બનાવેલા આ અદ્ભુત 192 ક્વાર્ટર્સનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે. એની જોડે જોડે રાંદેરના 40, સાથે સાથે આ જ ક્વાર્ટર્સમાં લાઇબ્રેરી હોય કે પછી આંગણવાડી હોય, આ બધી જ વ્યવસ્થાઓનું લોકાર્પણ આજે અહીંયાથી કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે જ સુરત જિલ્લાના 66 કરોડ રૂપિયાના પોલીસ હાઉસિંગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આજે ફરી 112 કરોડ રૂપિયાના પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અહીંયાથી કરવામાં આવ્યા છે. આ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર એ ગુજરાત પોલીસના પરિવારજનો માટે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામગીરી કરી રહી છે. અને આપ સૌને ને આપના પરિવારને વધુ સારું જીવન આપના પરિવાર જોડે આપ જીવી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ બી આવનારા દિવસોમાં હજી વધુ ઝડપે આપણે આગળ વધારી રહ્યા છે. તમને જાણીને ખૂબ આનંદ થશે કે આ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઈ એક રાજ્યના બધા જ કોન્સ્ટેબલ પરિવારજનો માટે એક સાથે પોલીસ વિભાગ દ્વારા 20,000 થી વધુ મકાનો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણા કરતા બમની સંખ્યામાં જે રાજ્યની અંદર પોલીસ ફોર્સ છે, ડબલ કરતાંય વધારે જે રાજ્યમાં પોલીસ ફોર્સ છે, એ બધા જ લોકોના 5-5 વર્ષના જેટલા પ્રોજેક્ટો હોય એટલા પ્રોજેક્ટ આપણે આ 1 વર્ષમાં પોલીસ પરિવારો માટે નક્કી કરવામાં આવ્યા છે. મારે આજે સૌ પોલીસ પરિવારજનોને માત્ર એક જ વિનંતી કરવી છે. આ ઘરને સરકારનું ઘર નહીં માનતા. આ ઘરો એ તમારી વ્યવસ્થાઓ માટે સરકારે જરૂરથી બનાવ્યા છે, પરંતુ આ ઘર એ ઘર છે જ્યાં તમારા નાના નાના બાળકો, તમારું પરિવાર અને આપ સૌ લોકો સાથે મળીને પરિવારનું સપનું સાકાર કરવા જઈ રહ્યા છે. આજે મારી બહેનોને ખાસ વિનંતી છે કે જ્યારે ઘરમાં પ્રવેશ કરો ત્યારે એક સંકલ્પ લેજો કે આને સરકારી મકાન નહીં પણ મારું સપનાનું મકાન સમજીને આ ઘરની અંદર અમે પ્રવેશ લેશો. સરકારી મકાન સમજીને બિલ્ડિંગની નીચે ચારે બાજુ પાનની પિચકારીઓ મારવી, કચરો કરવો, ગંદકી કરવી, આ પ્રકારની વ્યવસ્થાઓ વચ્ચે તમારા નાના નાના બાળકોને મોટા કરવાના, એમની સમજણ, એમના વ્યવહારની અંદર કેટલો મોટો ભવિષ્યની અંદર અસર આવી શકે છે, એ બધા જ વિષયોને સમજીને તમે આજે જ્યારે ગૃહ પ્રવેશ કરી રહ્યા છો ત્યારે હું માત્ર એટલું જ કહીશ કે આપ સૌને આ નવા ઘરમાં આપના બધા જ સપનાઓ સાકાર થાય, તમે તમારા પરિવારજનો જોડે ખૂબ સારું જીવન અહીંયા જીવી શકો તેવી શુભકામનાઓ હું આપવા માંગુ છું. આ મકાનો
કદાચ પ્રાઇવેટ મકાન જોશો ને તો બી એટલું સરસ ફિનિશિંગ જોડે બધી જ વ્યવસ્થાઓ જોડે કોઈ પ્રાઇવેટ બિલ્ડરના ત્યાં જશો તોય નહીં મળે એ પ્રકારના મકાનો આપણી રાજ્ય સરકારે આપના સૌના માટે ને આપના પરિવાર માટે બનાવ્યા છે. એ તમારો હક છે, પરંતુ એને સાચવીને આવનારા દિવસોમાં કોઈ બીજું અહીંયા રહેવા આવે તો એને આ જ પ્રકારના મકાનો તમે એને સુપ્રત કરો તેવી વ્યવસ્થાઓની અપેક્ષા બી આવનારી પેઢી આપ સૌ પાસે જરૂરથી રાખે છે. હું સુરત શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. જે પ્રકારે સુરત શહેરમાં કોઈ લુખ્ખા ટપોરી તમામ લોકો ઉપર એક પછી એક મહત્વનો એક્શન જે સુરત પોલીસે લીધા છે તેના માટે હું રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે નહીં, આ શહેરના નાગરિક તરીકે સુરત પોલીસનો દિલથી આભાર માનું છું. અને આપ સૌ લોકો સમાજ માટે આ જ શક્તિથી આ જ ઉત્સાહથી આપ લોકો કામ કરતા રહો તેવી બી શુભકામનાઓ આપું છું. સાથે સાથે બીજા સુરત શહેરમાં ચારેય દિશાઓમાં પોલીસ પરિવાર માટે ફ્લેટોના ખાતમુહૂર્તથી લઈને બીજી નવી જમીનો લેવાની કામગીરી બી એટલી જ ઝડપથી ચાલે છે. આજે જે લોકોને ફ્લેટ મળ્યા છે તેને શુભકામનાઓ. જે લોકો વેટિંગમાં છે ચિંતા નહીં કરતા, ઝડપથી તમને લોકોને બી મળી જશે. અને આપણે બધા જ લોકોને એક સરખો ન્યાય મળે તે માટે રાજ્ય સ્તર પરથી જે એલોટમેન્ટ સ્કીમ છે, ફ્લેટ એલોટમેન્ટ માટેની સ્કીમ બી અમે આખા રાજ્યની એક સરખી બનાવવા માટે જઈ રહ્યા છે. જેના કારણે જેટલા ફ્લેટ રેડી થાય, જે પ્રકારે જેની અરજી સૌથી પહેલી આવી હોય તે જ લોકોને એનો ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થાઓ બી કરવા માટે આપણે આગળ જઈ રહ્યા છે. તેનાથી બધા જ પોલીસ પરિવારને ખૂબ ઝડપથી ન્યાય મળશે. તો આપ સૌને અને મારી બહેનોને હું ખાસ કરીને વિનંતી કરું છું કે તમારા પતિ, ભાઈ કે કોઈ બી જો પોલીસમાં હોય તો એ પોલીસની દબંગગીરી પોલીસ સ્ટેશન સુધી જ ચાલવી જોઈએ, ઘરમાં નહીં. સોસાયટીમાં નીચે બેસીને રાત્રે મોડા તક બેસીને જો પાનની પિચકારીઓ મારે તો સીધા કરવાની જવાબદારી તમારા લોકોની છે. તોય તમને લાગે કે નથી થતા તો મને કહેજો, હું થોડી ઘણી સારી વ્યવસ્થાઓ કરી આપીશ તમને. પરંતુ ઘર, મકાન આ બધી સાચવવાની જવાબદારી તમારી છે. અને આ સપનાઓનું ઘર આપના આ જીવન સપના સાકાર કરે તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. આજે સુરત શહેરના પીપલોદ પોલીસ લાઇન ખાતે 192 નવા ક્વાર્ટર जो कांस्टेबल માટે બનેલા છે 55 કરોડ રૂપિયાના ખર્ચે. रांदेर में 40 क्वार्टर जो है અને સાથોસાથ ભેસ્તાના નવા પોલીસ સ્ટેશન जो है हमारा અહીંયા सूरत શહેરના यंग जो छोकरा छोकरीओ માટે जो राइडिंग क्लब जो है हमारा माउंटेड क्लब में जो घुड़सवारी सीखवा माटेना અને અહીંયાના લાઇબ્રેરી આ બધા અને સાથોસાથ जो लाजपुर जेल में जो है बैरक्सना कम्युनिटी हॉलना અને અહીંયા દરિયાઈ સુરક્ષા માટે જો તૈનાત મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડોના યુનિટ છે એના માટે રહેણાંક અને ઓફિસ આ બધા માટે જો કુલ 116 કરોડ રૂપિયાના ખર્ચેથી અલગ અલગ બાંધકામોના લોકાર્પણ માનની डिप्टी सीएम साहब અને શ્રી હરભાઈ સંઘવી સાહેબ, માનની કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ અને તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અને MP શ્રીઓના રૂબરૂમાં જો કરવામાં આવ્યા છે. તો આ અદ્યતન સુવિધાઓથી જો પોલીસને મળી છે એના લઈને જો અમારા જો ફોર્સ છે એના और भी સુવિધામાં જો ઉમેરા થયા છે और સારી રીતે જો પ્રજાના હિત માટે, પ્રજાના સુરક્ષા માટે આ લોકો ચાહે દરિયાઈ સુરક્ષાથી લઈને જેલની સુરક્ષાથી લઈને અને શહેરની સુરક્ષાને માટે જો આ તમામ પોલીસ જવાનોને જો સુવિધા મળી છે એના ખૂબ સરસ કામગીરી કરશે. અને એના માટે હું તમામ જો અમારા જો મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.